ઘણા સમય બાદ રત્ન કલાકારો માટે સારા સમાચાર આવ્યા છે। ગૃહરાજ્યમંત્રી દ્વારા રત્ન કલાકારો અને નાના હીરા ઉદ્યોગકારો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સરકારની જાહેરાતથી રત્ન કલાકારો સંપૂર્ણ રીતે સંતુષ્ટ નથી દેખાઈ રહ્યા, કારણ કે જે જાહેરાત કરવામાં આવી એ સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકારોને જ સહાય પહોંચાડશે। ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે રત્ન કલાકારો। મંદીમાંથી પસાર થઈ રહેલા ડાયમંડ ઉદ્યોગ માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે। ત્યારે આપણી સાથે ઘણા બધા ડાયમંડ છે ના રત્ન કલાકારો છે। આપણે સીધા વાત કરીએ, સૌ પહેલાં આગેવાન ભાવેશ ટાક સાથે વાત કરીએ। ભાવેશ, લાંબા સમયથી રત્ન કલાકારો માટેની એક લડત આપતા હતા, તેમના મંદી વચ્ચેની મદદ આજે જાહેરાત કરી છે, શું કહેશો? 2 દિવસના એક્શન પ્લાનને 74 દિવસથી આ પછી જાહેરાત કરી રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ। 13,500 અમારા બાળકોને, અમારા કારીગરોના બાળકોને મળશે, આભાર માનીએ છીએ। પરંતુ 31/3/2025 પછી જે બેરોજગાર હોય એને આ યોજનાનો લાભ મળશે। સાહેબ, અમે 30% પગારની માંગણી કરતા હતા, એની સમિતિ બનાવવાની વાત કરતા હતા, એ બની નથી। પણ 30,000 જેનો પગાર હતો, આ મોંઘવારીમાં કોઈ મકાન માલિક એમ નથી કહેતું કે તમને એક ભાડું ઓછું દઈ દે, કોઈ શિક્ષણ ફીવાળું એમ નથી કહેતું કે તમને 1 વર્ષની ફી માફ કરી દો। રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને અને એના થકી યોજનાઓનો લાભ મળે। રત્ન કલાકારોને જે આત્મહત્યા કરી છે એના પરિવારને મદદ મળે, વ્યવસાય વેરામાં માફી મળે અને રત્ન કલાકારોના પગારમાં વધારો થાય, આમાં માંગણી હતી। લાભ એમાં મળ્યો નહોતો, કારણ કે આ એ જ રીતે છે, સંપૂર્ણપણે રત્ન કલાકાર બેરોજગાર હોવો જોઈએ, એના બાળકને જ આ શિક્ષણ ફીનો લાભ મળશે। તો મારું એવું માનવું છે કે રત્ન કલાકારો 2.5 વર્ષથી મંદીમાં સકડાયેલા છે અને કામ બધાના ઘટી ગયા છે। 40,000નું કામ કરતા અત્યારે 20,000નું જ કામ કરે છે, કામ 50% થઈ ગયું છે, તેમાં શિક્ષણ ફી, ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે। તો એવા રત્ન કલાકારોને પણ આની અંદર લાભ મળે તો આની અંદર થોડો ઘણો સુધારો કરી અને ફેરફાર કરવો જોઈએ। અમને કોઈ સંતોષ નથી, પરંતુ સરકારે જે જાહેરાત કરી છે એને અમે હાલ પૂરતી આવકારીએ છીએ અને અમારી જે બીજી માંગણી છે એના ઉપર સરકાર ત્વરિત વિચાર કરે એવી અમે તમારા માધ્યમથી માંગણી કરીએ છીએ। જાહેરાતને લઈને અસંતોષ છે અને જે જાહેરાત કરી છે આવકાર્ય છે। સરકારે જે અમારા ડાયમંડ વર્કર યુનિયનની માંગણીઓ સ્વીકારી છે એ બદલ અમે એનો આભાર માનીએ છીએ, પણ અમારી જે પૂરેપૂરી માંગણીઓ હતી અને જે ખરેખર જરૂરિયાત હતી એવી કોઈ માંગણી અમારી સ્વીકારાણી નથી। શિક્ષણ ફીની જે 13,500ની રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે એ દરેક રત્ન કલાકારને લાગુ પડતી નથી। બેકારી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે, ત્યારે ચોક્કસ સરકારે જાહેરાત કરી છે, પણ રત્ન કલાકારો તેને આવકાર્ય સાથે અસંતુષ્ટ માની રહ્યા છે, કારણ કે જે પ્રકારની જાહેરાતો છે તે તમામમાં કહી શકાય કે એક પછી એક શરતો મૂકવામાં આવી છે અને આ શરતોના આધીન આ કોઈ પણ જે સરકારની જાહેરાત છે તેમાં સીધો ફાયદો રત્ન કલાકારોને થતો દેખાતો નથી, જેને લઈને રત્ન કલાકારોમાં જાહેરાતને લઈને ખુશી પણ જે જાહેરાત થવી જોઈએ તે નથી થઈ, તેને લઈને ગમ પણ જોવા મળી રહ્યો છે।